લાલ કિલ્લા પરથી પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર, સેક્યુલર સિવિલ કોડનો મુદ્દો છંછેડ્યો। દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવણી કરી રહ્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। તેના પછી તેમણે દેશને સંબોધિત કરતા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા। મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે ગંભીરતાથી વિચારવું પડશે। આપણી માતા બહેનો દીકરીઓ પ્રત્યે જે અત્યાચાર થઈ રહ્યા છે તેના પ્રત્યે જનસામાન્યમાં આક્રોશ છે। દેશના લોકો, સમાજ અને આપણી રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે। અમુક લોકો નિરાશાવાદી છે, દેશને પાછળ ધકેલવા માંગે છે, તેમનાથી બચીને રહેજો। સમાન નાગરિક સંહિતા વિશે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ જરૂરી છે। આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચર્ચા કરી હતી। આપણો દેશનો એક વર્ગ માને છે અને તેમાં સત્ય પણ છે કે જે સિવિલ કોડને લઈને આપણે જીવી રહ્યા છીએ તે ખરેખર એક રીતે કમ્યુનલ સિવિલ કોડ છે, ભેદભાવ કરતો સિવિલ કોડ છે। એટલા માટે હવે દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જરૂરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી। તેમણે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ। જોકે તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો નથી। બેન્કિંગ સેક્ટરમાં જે સુધારો થયો છે, જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી। ત્યાં કોઈ વિકાસ નહોતો, કોઈ વિસ્તરણ નહોતું, વિશ્વાસમાં કોઈ વધારો ન હતો। અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા છે। આજે આપણી બેન્કોએ વિશ્વની સૌથી મજબૂત બેન્કોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે। જ્યારે બેન્કિંગ મજબૂત બને છે ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છે। પીએમ મોદીએ કહ્યું, આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો। અમે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। તાજેતરની કુદરતી આફતને કારણે આપણે ચિંતિત છીએ। ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે। આપણે તેમની સાથે એકજૂટતાથી ઊભા છીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।